ડ્રાઈવરની એક ગલતીના કારણે ગાડીનું ભયંકર એક્સિડન્ટ થઈ ગયું. તો જય માતાજી મિત્રો, રોજની જેમ સવારમાં વહેલા ઉઠી જઈએ છીએ અને તૈયાર થઈને આવી જઈએ છીએ અમારી આઈટીઆઈ તરફ. કારણ કે અમારી આઈટીઆઈ માં ચાલી રહ્યું છે સ્પોર્ટ વીક, અને સ્પોર્ટ વીક નો આજે છેલ્લો દિવસ છે. એટલે આજે બધી જ રમતોની ફાઇનલ હતી અને કાલે અમે જીતી ગયા હતા સેમીફાઇનલ મેચ. એટલે આજે અમારો વારો હતો ફાઇનલ નો. એટલે બધા અમારા ટીમના સભ્યો કાલની જેમ આવી જાય છે પાછા ગ્રાઉન્ડમાં, કારણ કે ઉછાળવાનો હતો ટોસ. સામેની ટીમ ટોસ જીતી જાય છે અને તે ફિલ્ડિંગ ચૂઝ કરે છે. એટલે અમારા બેટ્સમેનો ઉતરી જાય છે બેટિંગ કરવા માટે. અને આજની મેચ વાયરમેન વર્સિસ મેકેનિકલ ડીઝલ હતી. અમારા બેટરો તો બધા ઉતરીને ચોક્કા અને છક્કા ચગાઈ રહ્યા હતા. અમિત તો આજની મેચમાં જોરદાર એટલે ખતરનાક રમી ગયો હતો. અને ત્યાર પછી એન્ટ્રી થઈ જાય છે ખતરનાક પ્લેયર રંજીતની, અને ગ્રાઉન્ડમાં ઉતરતા દડો ગ્રાઉન્ડની બહાર ફેંકી દે છે. ત્યાર પછી પહેલી ઇનિંગ પૂરી થઈ જાય છે અને 10 મિનિટની રિસેસ આપી દે છે સાહેબ. અને બીજી ઇનિંગ શરૂ થઈ જાય અને સામેની ટીમના પ્લેયરો પણ સારું પ્રદર્શન આપ્યું હતું. અને આજની ફાઇનલ મેચના વિનર અમે બન્યા હતા. મેચ જીતવાની ખુશીમાં બધા લોકો ગ્રાઉન્ડ તરફ દોડી પડે છે. ફાઇનલ મેચ જીતવાની ખુશીમાં અમારા ટીમના બધા લોકો બૂમો પાડી રહ્યા હતા. અમારી મેચ પૂરી થતાની સાથે ને સાથે થોડી વારમાં પાછી ચાલુ થઈ જાય છે બરસી ફેંક, અને આપણને પછી મળી જાય છે ગલુડિયું. એટલે આપણે એને રમાડવા લાગીએ છીએ. ગલુડિયાને રમાડીને પાછો એની જગ્યાએ આપણે મૂકીએ છીએ. અને ચાલુ થઈ ગઈ હતી રસ્સા ખેંચ, અને રસ્સા ખેંચની મેચ તો જોરદાર જોમી હતી. બંને ટીમો જોરદાર જોર લગાઈ રહી હતી. ત્યાર પછી બધી મેચો થઈ જાય છે પૂરી, અને ચાલતું હતું આપણે આઈટીઆઈમાં કોમ. એટલે આપણે એકન જોવા જતા રહીએ છીએ, અને આવું બધું જોવાની મન તો બહુ મજા આવે. અને ત્યાર પછી આવી જઈએ છીએ ખડી ચોકડી, અને જોવા મળી જશે અમને એક એક્સિડન્ટ વાળી ગાડી. અને બધા ડ્રાઈવર મિત્રોને મારી એક જ નમ્ર વિનંતી છે કે તમે ગાડીની સાથે સાથે તમારી પણ સેફટીનું ધ્યાન આપો.